तो नमस्कार मित्रों, तो आज आप जोईशुं भाग 8 में प्रमाणसूचक सूत्र और आणवीय सूत्र। तो पहलू जो प्रमाणसूचक सूत्र, तो प्रमाणसूचक सूत्र ए संयोजन में रहेला जुदा जुदा परमाणुओं सादो गुणोत्तर दर्शावे छे। ज्यारे आणवीय सूत्र ए संयोजनना अणुमां रहेला जुदा जुदा परमाणुओनी ચોક્કસ સંખ્યા દર્શાવે છે। જો આપણે સંયોજનમાં રહેલા દરેક પરમાણુનું એટલે પરમાણુનું ટકાવાળ દળ જાણતા હોય जो टकावार दर जाणता होय तो आपणे प्रमाणसूचक सूत्र मेळवी शकीए। अने जो आपणे संयोजनोनुं मोलर दर जाणता होय मोलर दर जाणता होय तो आणवीय सूत्र मेळवी शकीए। आणवीय सूत्र मेळवी शकीए। तो हवे आ आणवीय सूत्र अने प्रमाणसूचक सूत्र कई रीते नक्की थाय ए आपणे एक उदाहरण द्वारा समजीए। चलो, एक संयोजनमां 4.07% हाइड्रोजन, 24.47% कार्बन અને 71.65% ક્લોરીન ધરાવે છે। તેનું મોલર દળ 98.96 ગ્રામ છે। તો તેના પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર જણાવો। તો હવે તો સૌપ્રથમ પહેલા આપણે એક કોષ્ટક બનાવશું। તત્વની संज्ञा, तत्वનું परमाणुय दળ, तत्वનું ટકાવાર પ્રમાણ, પરમાણુનો ગુણોત્તર, અને લાસ્ટ સાદી પૂર્ણાંક સંખ્યા। चलो, संयोजन आपेलू है तेमां 3 तत्व आपेला है, हाइड्रोजन, कार्बन और क्लोरीन। तो संज्ञा लिखी लेवी पहला हाइड्रोजन, कार्बन अने क्लोरीन। चलो, तत्वનું આપણે પરમાણુય દળ એ આપણે
આગળના લેક્ચરમાં આપણે જોયું છે, એની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો જોઈ લેજો. તો હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 એટોમિક માસ યુનિટ અથવા તો યુનિફાઈડ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કાર્બનનું છે 12 અને ક્લોરિનનું છે 35.5. ચલો, તત્વોનું ટકાવારી પ્રમાણ આપેલું છે કે હાઇડ્રોજનનું જે પ્રમાણ છે એ 4.07% આપેલું છે. જે કાર્બનનું છે એને 24.47% આપેલું છે અને ક્લોરિનને 71.65% આપેલું છે. હવે પરમાણુઓનો ગુણોત્તર જે ટકાવારી પ્રમાણ આપેલું છે ને એના ભાગ્યા મોલ દળ કરી નાખવાનું, આના ભાગ્યા આ, બરોબર. તો પહેલા હાઇડ્રોજન માટે જોઈએ તો 4.07 ભાગ્યા 1 બરાબર છે, ખબર છે. આનો જવાબ આવશે 4.07 જ તે. ચલો, આનું તમે કરશો 24.47 ભાગ્યા 12 બરાબર, આની ગણતરી કરશો તો 2.02 આવશે અને 71.65 ભાગ્યા 35.5 કરશો તમે તો આનો જવાબ 2.02 આવશે. હવે આ જે જવાબ આવ્યો એમાં સૌથી નાની સંખ્યા હોય ને, આ જે પરમાણુનો ગુણોત્તર જે જવાબ આવ્યો એમાં સૌથી જે નાની સંખ્યા હોય ને, આ તો બે સંખ્યા તો હરખી જ છે. તો હવે આ બે સંખ્યાનો શું કરી નાખવાનું, બધે જે સૌથી નાની સંખ્યા હોય ને, સૌથી નાની સંખ્યા એને આનો જવાબ આવ્યો એના વડે ભાગી નાખવાના. તો આનું તમે કરશો કે 4.07 ભાગ્યા 2.02, તો આનો ગુણોત્તર 2 આવશે. રાઉન્ડ ફિગર લેવાનું પૂરું. ચલો, આનું કરશો 2.02, એના ભાગ્યા એ જ કરશો ને 2.02, તો આનો જવાબ પણ 1 આવશે. અને આનું કરશો 2.02 ભાગ્યા 2.02 બરાબર 1, તો આ સાદો ગુણોત્તર આવી ગયો, બરાબર. આપણને સાદો ગુણોત્તર આવી ગયો, મળી ગયો આપણને. તો એનો આ જે સાદી પૂર્ણાંક સંખ્યા મળી ને એનો અર્થ એવો થયો કે આમાં હાઇડ્રોજનના બે પરમાણુ હોય છે. એનો અર્થ એવો થયો કે હાઇડ્રોજનની સંખ્યા જે સંયોજન આપેલું હોય છે ને એમાં હાઇડ્રોજનની સંખ્યા 2 હશે, કાર્બનની સંખ્યા 1 હશે અને ક્લોરિનની સંખ્યા પણ 1 હશે. તો પેલું આપણને જે મળશે પ્રમાણ સૂચક સૂત્ર, તો પ્રમાણ સૂચક સૂત્ર બરાબર. ચલો, કાર્બનની સંખ્યા કેટલી છે? 1 મળી આપણને. ચલો, કાર્બન 1 લખું છું, બરાબર. ચલો, હાઇડ્રોજનની સંખ્યા કેટલી મળી? 2 H2 બરાબર. અને ક્લોરિનની સંખ્યા 1 એટલે Cl1. આ 1 ન દર્શાવે તો ચાલે, પણ જાણ ખાતર આપણે અત્યારે જોઈએ છીએ. હવે આનું આપણે આણ્વીય દળ ગણવું હોય તો કાર્બનના કેટલા થશે? 12 વત્તા હાઇડ્રોજનના 2, ક્લોરિનનું 35.5. તો આનું આપણે સૂત્રદળ મળશે. હવે પ્રમાણ સૂચકનું સૂત્રનું શું મળશે? સૂત્રદળ. તો આનો તમે સરવાળો કરશો, આનો જવાબ 49.5 જે આપણને સૂત્રદળ મળશે, બરાબર. પ્રમાણ સૂચક સૂત્રનું દળ મળશે. જો આપણે આણ્વીય સૂત્ર મેળવવું હોય, બરાબર, તો આણ્વીય સૂત્ર મેળવવું હોય તો એ પહેલાં એક આપણે ગુણાંક ગોતવા પડશે. શું ગોતવો પડશે? ગુણાંક. તો એ ગુણાંક મેળવવા માટે n બરાબર મોલર દળ છેદમાં
પ્રમાણ સૂચક સૂત્ર દળ આનો ઉપયોગ કરશો એટલે આપણને એનો ગુણક મળશે. બરાબર. પછી આ ગુણકનો આપણે ઉપયોગ કરી આપણે આણ્વીય સૂત્ર મેળવી શકીએ. ચલો જોઈએ આગળ હવે. ચલો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગુણક મેળવીએ. બરાબર. આ સૂત્રનો ચલો n બરાબર મોલર દળ જે આપણને રકમમાં આપેલું છે કેટલું છે 98.96 ગ્રામ આપેલું છે અને પ્રમાણ સૂચક સૂત્રનું દળ આપણે મેળવેલું છે 49.5. હવે આની તમે ગણતરી કરશો એટલે 2 આવશે. હવે આ ગુણક આ 2 નો ઉપયોગ કરી આપણે આણ્વીય સૂત્ર મેળવી નાખશું. ચલો પ્રમાણ સૂચક સૂત્ર શું હતું કે પ્રમાણ સૂચક સૂત્ર CH2Cl એક જ હતું, પણ આણ્વીય સૂત્ર મેળવવું હોય તો જે આ 2 આવ્યું ને 2 ગુણ્યા આ જે પ્રમાણ સૂચક સૂત્ર આવ્યું ને એ કરી નાખવાનું CH2Cl. તો આનું આણ્વીય સૂત્ર થશે C2H4Cl2. તો જે આ આપણને મળ્યું એ સંયોજનોનું આણ્વીય સૂત્ર થશે અને આ જે આપણને મળ્યું એ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર થશે. જોઈએ એક બીજું ઉદાહરણ જોઈએ. 50% તત્વ X યુ એટલે યુનિફાઈડ માસ જેનો પરમાણુય ભાર 10 છે અને 50% Y એટલે યુ એટલે યુનિફાઈડ માસ જેનો પરમાણુય ભાર 20 છે હાજર હોય તેવા સંયોજનોનું પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો ઓપ્શન એ X2Y B, XY2 C, X2Y3 અને ઓપ્શન ડી XY. તો આગળ આપણે જે રીતે દાખલો ગણ્યો એ જ રીતે ગણવાનું. તો પહેલાં એક બનાવશું આપણે એક કોષ્ટક જેમાં જોઈશું પહેલું તત્વની સંજ્ઞા, તત્વનું પરમાણુય દળ, પછી અહીંયા ટકા, પછી અહીંયા પરમાણુનો ગુણોત્તર, અહીંયા સાદી પૂર્ણાંક સંખ્યા. ચલો 2 તત્વ આપેલા છે ક્યાં X અને Y. ચલો Xનું પરમાણુય દળ 10 યુનિફાઈડ માસ છે. બરાબર, યુનિફાઈડ માસ. ચલો Y તત્વનું જે પરમાણુય દળ આપેલું છે 20 યુનિફાઈડ માસ. ચલો ટકા આપેલા છે 2 50% છે. 50/10 અને 50/20. ચલો આનો આવશે 5 અને આનો આવશે 2.5. હવે આ બે જે આવ્યો ને એમાં સૌથી નાની સંખ્યા હોય ને, સૌથી નાની સંખ્યાનો અને બધેથી ગુણાકાર, જે સૌથી નાની સંખ્યા હોય એને આ જે જવાબ આવ્યો એના વડે ભાગી નાખવાના. તો 5/2.5, આમાં 2.5 નાના છે ને, તો આ રીતે હજુ આનું કરશો તમે
એટલે 2 જવાબ આવશે અને 2.5 ભાગ્યા 2.5 કરશો એટલે 1 જવાબ આવશે। હવે આપણને ડાયરેક્ટ પ્રમાણ સૂત્ર મેળવવાનું કીધું છે, તો આની અંદર એક્સની 2 સંખ્યાએ છે અને વાયની 1 સંખ્યાએ છે, બરાબર। તો આપણો જવાબ એ આવશે। તો જોઈએ એક બીજું ઉદાહરણ। ચલો, આ દાખલો સ્વાધ્યાયનો છે, તો જોઈએ કે આયનના એક ઓક્સાઇડ જેમાં દળથી 69.9% આયન છે અને 30.1% ડાયઓક્સિજન છે, તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર જણાવો। Fe આયન બરાબર 55.85 યુનિફાઈડ માસ, એનું પરમાણ્વીય દળ આપેલું છે અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 આપેલું છે। તો શરૂઆત કરીએ દાખલાની। તો પહેલાં આપણે એક કોષ્ટક બનાવશું જેમાં તત્વની સંજ્ઞા, પરમાણ્વીય દળ, પછી જોઈશું ટકા, પછી જોઈશું ગુણોત્તર અને સાદી પૂર્ણાંક સંખ્યા। ચલો, આયન એટલે Fe અને ઓક્સિજન। ચલો, એનું પરમાણ્વીય દળ આપેલું છે આયનનું 55.85 અને ઓક્સિજનનું 16 આપેલું છે। ટકા જોઈએ તો આયનના 69.9 અને ઓક્સિજનના 30.1, તો ટકા ભાગ્યા પરમાણ્વીય દળ કરી નાખવાનું। તો 69.9 ભાગ્યા 55.85, 30.1 ભાગ્યા 16, આનો તમે ભાગાકાર કરશો એટલે 1.25 આવશે અને આનો તમે ભાગાકાર કરશો તો 1.88 સમથિંગ આવશે। ચાલો, આમાં જે સૌથી નાના હોય, આ જે જવાબ આવ્યો એમાં જે સૌથી નાના હોય એના વડે આ જે જવાબ આવ્યો એને બધાને ભાગી નાખવાના। તો 1.25 ભાગ્યા 1.25 અને 1.88 ભાગ્યા 1.25। ચલો, આનો જવાબ આવશે 1 અને આનો જવાબ આવશે 1.5। હવે આ સાદી પૂર્ણાંક સંખ્યા આ પોઈન્ટમાં આવેલું છે 1.5, તો એવું હોય નહીં, તો એને આપણે પૂર્ણ સંખ્યામાં, આપણે સાદી પૂર્ણાંક સંખ્યામાં કીધું હોય ને, તો પૂર્ણ સંખ્યામાં ફેરવી નાખશું આપણે। તો આના ગુણ્યા પણ 2 થશે, તો આને ગુણવા પડે ને, તો આના ગુણ્યા પણ 2 થશે, તો આના 2 ના 2 અને 1.5 કરશો એટલે 3 થશે। તો આનું પ્રમાણ સૂચક સૂત્ર એટલે કે Feના 2 છે, ઓક્સિજનના 3 હશે, તો આનું પ્રમાણ સૂચક સૂત્ર Fe2O3 થાય। અને અહીંયા 1.5 આપેલું છે, એ સિવાય તમે બીજું જોઈ શકો કે ઓક્સાઇડમાં તે ડાયઓક્સિજન કીધું છે આપણે, તો ઓક્સિજનના 2 લેવા પડે। ઓક્સિજન કેટલા લેવા પડશે? 2, એમ પણ ચાલે। તો તમે 9મા ધોરણમાં
ક્રોસ ગુણાકાર જોયો હોય છે તમે, જે આપણે સંયોજકતા બેલેન્સ કરતા હતા તો આને પણ કરવું પડે એટલે 2 એ રીતે આવશે. આમ ક્રોસમાં તમે સંયોજકતા પૂરી કરતા હતા, ક્રોસમાં ઓક્સિડેશન આંક નક્કી કરવા માટે દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ, Nu2CO3 N2CO3 બરાબર, આવું યાદ રાખતા હતા. તો આમાં સોડિયમનો Na+ તરીકે હશે અને આ CO3 -2 હશે બરાબર. અહીં એક કરી નાખો એટલે તમને ખબર પડે. તો હવે જે આ 2 રહ્યો, આ જે -2 રહ્યું એ કોના આની હારે ગુણાકાર થાય અને આનો ગુણાકાર આની હારે, એટલે એમાંથી બનશે Na2CO3. તો એ જ રીતે છે.